વેલકમ ટુ ધ ન્યુ બ્લોગ. તો કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. જય શ્રી રામ. ફાઇનલી ગાઈસ, ફાઇનલી પહોંચી ગયા છીએ અમે. તમે હવે સવારના 5:30 થયા. તો આ લાલબાગનો નજારો છે. હમણાં અમે આમથી ફરીને જવાનું રહેશે. જો તો જઈએ ને મળીએ. ફાઇનલી ગાઈસ અમે અંદર આવી ગયા છીએ અને હવે આમાં ગોળાકાર ફેરે રાખવાનું. પબ્લિક ફૂલ છે. ફાઇનલી અમે લાલબાગ ગેટમાં એન્ટ્રી થઈ ગયા છે. જયલા આવી ગયા. તમારે કંઈ બોલવાનું નહીં આવે. તો અમે ગયા છીએ હવે લાલબાગના દર્શન કરાવવું વહેલા કાંઈ. પોલ ઉતરી ગયા. સામેલી બાજુથી આપણે જો ઉતારીએ. હજી કેટલું છે? હજી અડધો રસ્તો બાકી છે. કારણ કે દર વર્ષે આવે એટલે એનો અનુભવ છે. 2013થી આવે. તમારો જયરાજસિંહ લંઘાઈ ગયા. આ બાજુનો આખો પડાવ પૂરો કર્યો. હવે આ બાજુનો ચાલુ થાય. હા, એ કરવું પડે. જયભાઈને બેગમાં છે ને વજન લાગે છે. બાપા આટલું જવું જોઈશે. હો, ફસાણા નથી. રાજાના દર્શન છે. આખું પૂરું કરવાનું હોય. પછી આપણે જાશો મેન ગલીમાં. લાલબાગ ચા રાજા. ગાઈસ ચાલુ આવડી મોટી લાઈનમાં. જો શું ચાલે? ઢાંકણો બંધ કર. ઢાંકણો આમાં ભેગું કર્યું છે. હવે જી થાય. હવે એલા તો મમરા ભરતો આ ભેગું કરે. હવે શું કરવાનું? ડાલા આપણે ORS મિક્સ કર્યું છે. અને આ ભાઈ જો લાવ મને દઈ દે. આ બધા પાવડર કહેવાય. ORS નો કહેવાય. હારો નશો કરે. ચાકા આ જો વિડીયોમાં આવી ગયો. જો આ તાર મમ્મી, આ તાર બાપાને બતાવું. જો ડોના જો આવું કરે તમારો પોયરો. આ પેલો સમજતો જ નહીં. અને કે બાટલો કે ગયો. તો હવે મજા કરતા અમે જઈ. એટલે બાપાની હવે ગલી આવી ગઈ. આ સાઈડમાંથી જે લાઈટ દેખાય જઈએ. હવે બેગમાં જુગાડ કરી લીધો. ગાંઠિયા ચાલુ. આ એકે ખાતા નથી. પાણીની સુવિધા છે. અંદર એન્ટ્રી લઈ લીધી છે. તો ટ્રેન કમ્સ થ્રુ. મારો ડ્રીમ હવે થોડાક જ છે. હવે પછી દર્શન થશે. એટલે વરસાદ બંધ જ નથી. એટલે અમે ઘણો બધો પાર કર્યો. આ લાઈન ફટાફટ જઈએ. હવે લાલબાગના દર્શન થઈ ગયા. મારું ડ્રીમ પૂરું થઈ ગયું ફાઇનલી. મજાના દર્શન થઈ ગયા છે. ડ્રીમ હતું એ પૂરું થઈ ગયું. મસ્તના દર્શન થઈ ગયા. ને હવે આવી બિલ્ડિંગો જોઈએ રાખવાની. મજા કેજે રાખવાની. ને હવે ફોટા લીધા એવા. મજા આવી. આનંદ આવ્યો. આનંદ શું કે જયભાઈ? ફટાફટ થઈ ગયા ને દર્શન. કેટલા આગળથી ફેસ ટુ ફેસ દર્શન કર્યા છે. બહુ મજા આવી. આનંદ આવી ગયો. હવે વરસાદ ચાલુ છે અને તમે પબ્લિક જુઓ.
તો હવે જઈએ હવે. નીકળી ગયા છીએ અને આવી ગયા અહીંયા. ટેક્સી કરી લીધી હતી અને હવે કોઈ ગયા છે હાજી અલી. ત્યાં શેમાં જવાનું આપણે હાજી અલી? એટલે ઓલો શું કહે દરિયો હે ને, દરિયા વચ્ચે તેવું જવાનું બહુ મને આઈડિયા નથી, પણ આ એમાં અંદર જવાનું છે. હવે બતાવું આપણે હાજી અલી દર્શન કરવા જાય છે તો જો આ અંદર નાલામાંથી જવાનું અને આવા બખોરા કર્યા એમાંથી પાણી ટપકે, વરસાદ ચાલુ છે. જો જો જોઈ લો આનો શું કરું. અને દરિયો આવે મુંબઈનો દરિયો. હવે જોઈએ આખું નાલું એ નાલું અંદરથી જવાનું. અને આહા ક્યાં બાત, ગજબ જાગો મગો. જા નાલું એ નાલામાં બહાર નીકળવાનું એટલે હરિયાળી જોઈ લો. આવું કંઈક વ્યૂ છે અહીંનું મુંબઈ. હાજી અલીના દર્શન કરવા પુલ ઉપર નીકળ્યા હતા અને ત્યાંથી આપણે અંબાણી કાકાનું ચોટીલા દેખાણું જ આવ્યું. એન્ટીલા ઘણા બધા આપણે જોઈ લીધું, હજી બાકી છે. પણ આ બિલ્ડિંગોમાં વાદળા એમ અડી ગયા. અને આમ જો દરિયા વચ્ચે ના અહીંયા આપણે જવાનું છે. જઈલા તારો ડાયલોગ બોલી જતો, હેલો ગાઈસ. હા એમ. બાકી આપણે અંબાણી કાકાને જોઈ લીધા હે. હા એને ઘર એટલે એને અંબાણી કાકાને જોવાઈ ગયા ભાઈ. બાકી આપણા જામનગરમાં જ છે, આપણા જ છે ત્યાંના. ચાલો દર્શન કરી લઈ. તો ગાઈસ આપણે મસ્તનું એન્ટીલા દેખાય છે. શું વાઇબ છે અહીંની બિલ્ડિંગને. અને મુંબાદેવી આપણે હવે જવાનું છે. હાજી અલીના દર્શન થઈ ગયા છે તો પાછા ઈટ પટરી હાલીને જવાનું, ચાલ્યું જવાનું ને મજા કરતું જવાનું ને જોયું જવાનું. બાકી એન્ટીલા દેખાય મસ્તનું. અને બીજી વાત, બાપાના દર્શન થયા એટલા ક્લિયર દર્શન થયા, હાવ ફેસ ટુ ફેસ, બહુ મસ્ત ને કાંઈ ન ઘટે. જઈએ હવે ફાઇનલી ગાઈસ અમે મરીન ડ્રાઈવ પહોંચી ગયા છીએ અને અમે અહીંયા જોઈ કળચલા ક્યાં ગયા આવી રહ્યા ને શું નજારો અહીંનો. અહીંયા આપણે સ્ટેડિયમ હે. હવે થોડાક ફોટા બોટા શૂટ કરી લઈ, મરીન ડ્રાઈવ્સની મજા લઈએ, બેસીએ. વધી ગયો હોય ને મરીન ડ્રાઈવ્સથી નીકળી ગયા અમે. જાજો તડકો હોય અહીંયા, બધા ફોટા બોટા મસ્ત ને જો લુક છે આનો બહુ મસ્તનો ઝાડવાનો. બાકી મરીન ડ્રાઈવ આપે શું કામ હોય, કાંઈ કામ ન હોય. એટલે જઈએ હવે જઈશું મુંબાદેવી. શૂઝ બૂટ કાઢી નાખ્યા છે અને અમે મુંબાદેવી મંદિરે પહોંચી ગયા છીએ. ઘણો બધો હાઈલા નાસ્તો કર્યો અને હવે પહોંચ્યા છીએ મુંબાદેવી મંદિર. એટલે આ છે મંદિર. તો હવે દર્શન કરી આવીએ. અમે નીકળી ગયા છીએ. આ શું હે? આ બહુ મસ્ત છે અને આ છે ચર્ચ ગેટ. તો હવે જાય છીએ અમે ઇન્ડિયા ગેટે જઈએ. આ ગેટ વે ઓફ ઇન્ડિયા હાલો ને, એવું રાખો કંઈક, બહુ જાજુ ખબર ન હોય આપને. આ બધું જોઈ લીધું. ત્યાં કંઈક આંદોલન હાલે ને અહીંયા જો ડબલ ટેકર બસ છે. મુંબઈમાં આવી બસો ડબલ ટેકર 2 માળવાળી. હાયરે થાકી ગયો એટલે ગંધારું એટલું વાસ જ એરા. અને અમારા કાનજી લાલજી થાકી ગયા હે, ચેટી પાકી ગઈ એની. આ ડબલ ટેકર ને? હા બિલ્લુ ડ્રાઈવર વગર હાલે ઉપર. આ તો ઉપર તો માળ હોય એટલે ડ્રાઈવર વગર જ હાલે ને. હવે તમે શું યાર. તો જઈએ બસમાં. તો ગાઈસ હવે અમે આવી ગયા છીએ સિદ્ધિવિનાયક બાપાના દર્શન કરવા.
તો હવે અમે 3 જણા જઈએ છીએ. ઓલા 2 જણા તો અમે દર્શન કરી લીધા પહેલાં. કશો વાંધો નહીં. તો અહીં જો હાર બાર ને મસ્તનું એ બધું. અને તમે બિલ્ડિંગ જુઓ, બિલ્ડિંગ આ છે મુંબઈ. હો મસ્તના બાપાની મૂર્તિ ને ઘણું બધું છે. જો તો આ છે ગેટ. તો હવે જઈએ. તો મોબાઈલ અલાઉડ હશે તો બ્લોગ શૂટ કરીશ. ફૂલ ટ્રાફિક. તો ફાઇનલી ગાઈઝ આપણે સિદ્ધિવિનાયક બાપાના દર્શન થઈ ગયા. મોબાઈલ અલાઉડ નહોતો. બીજું મોબાઈલ અલાઉડ નહોતો પણ તોય વિડીયો ઉતારવા દીધો, થોડોક ઉતાર્યો. બાપાના દર્શન થઈ ગયા. હવે જઈએ છીએ હવે નાસિક. અને તમે જોઈ શકો છો ટ્રાફિક, બિલ્ડિંગો. અરે જઈ લો આવી ગયો. હાલ બધા હાલ. તમે દર્શન કર્યા ને એ નહીં બોલે. આપણે દર્શન કરીને પછી આપણે જમવાનો બ્રેક લીધો હતો, જમી લીધું અને પછી આવતા રહીએ આપણે રેલવે સ્ટેશને. ટિકિટ કરાવી લીધી. હવે આપણે મુંબઈને બાય બાય કરશું અને જાશું આપણે નાસિક. તો આપણે થેલા બેલાને બધું રેડી છે, બધા બેસી ગયા. હવે જાઉં નાસિક. તો મળ્યા. તો ફાઇનલી ગાઈઝ અમે નાસિક ઘરે પહોંચી ગયા. અમે અહીંયા અમારા ભાઈની ઘરે આવવાનું હતું ત્યાં. અને અમારી લાસુ જો આની તો બાકાજી કી બોલી ગઈ, સભા શોર્ટ થઈ ગઈ. અને આને આ શેઠ છે ને સૂઈ ગયા છે. અને અમે પત્તર ખાંડીએ કરવું હોય. શાંતિ રાખ. બ્લોક ચાલુ હોય. તા પપ્પા જોશે ભાઈ, મન ના કહેતો. એટલે આપને છે ને જો ટાઈટ લાગે અહીંયા નાસિકમાં ઠંડી જાજી હોય એટલે આપણે ઉડી પહેરીને છું. અને કાનજી તો ઓલા રૂમમાં હોતા. બાકી આ વ્યૂ જુઓ તમે, આ નાસિકનો વ્યૂ. તો આવી રીતે અમે આજે મુંબઈ ને નાસિક છેલ્લે ભેગા ઘણું બધું અમે આજે કર્યું. મજા કરી, લાલબાગના દર્શન કર્યા. બસ બીજું શું જોયું. તો ગાઈસ મુંબઈનો લાલબાગવાળો આજનો બ્લોગ પૂરો કરીએ. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.